નમસ્કાર, હું પ્રવીણ. હાલક ડોલક સ્થિતિઓ છે, વૈશ્વિક સ્તરે ભડકા જેવી સ્થિતિ છે અને કદાચ તેમાં આંખો અને કાન બંધ કરીને એમ ન કહી શકીએ કે આપણને કોઈ અસર નહીં થાય. જો તમામ નેતાઓ એક મંચ પર મળે અને હવે આપણે ગ્લોબલ વિલેજના જમાનામાં છીએ, તો એ ગ્લોબલ વિલેજમાં એકાદ અસર કે એકાદ ઘટના પણ સમગ્ર વિશ્વને અસર કરે છે. અને એમાં પણ જે છંછેડાયેલા નેતાઓ છે અથવા તો સુપર પાવર બનવાનો જે નશો છે અથવા તો સુપર પાવરમાં થોડો પાવર એટલે કે કરંટ થોડો ઓછો થાય અને એ કરંટના કારણે ભડકા જેવી સ્થિતિ થાય, એ ટેરિફના કારણે હોય. જે ટ્રમ્પની ટેરિફ નીતિ છે, તે ટ્રમ્પની ટેરિફ નીતિ ન માત્ર ભારતને, ઘણા બધા દેશોને અસર કરી રહી છે, તો ભારતને તો બટ ઓબ્વિયસ થવાની. બીજી તરફ જે વેનેઝુએલામાં સ્થિતિ થઈ, તેના રાષ્ટ્રપતિ માદુરોનું રાતોરાત અપહરણ થઈ ગયું. ખામીનેઈની જે સ્થિતિ છે, ઈરાન સળગી રહ્યું છે, સમગ્ર વિશ્વની નજર છે તેના પર જે સ્ટેટમેન્ટ અન્ય દેશોનું આવ્યું. અને ઉપરથી ગઈકાલે જે ટ્રમ્પે એઆઈના માધ્યમથી ગ્રીનલેન્ડ પર અમેરિકાનો ધ્વજ લહેરાવતી એક પોસ્ટ કરી, તેનાથી યુરોપિયન દેશોમાં પણ ખળભળાટ છે કે હવે આગળનું સ્ટેપ શું હશે. નોબેલ શાંતિનો પુરસ્કાર કોને મળે છે? શાંતિ કાયમ કરનારને અથવા તો શાંતિનો સંદેશ આપનારને અથવા તો એ દિશામાં કામ કરનારને. પરંતુ ટ્રમ્પના જે સ્ટેટમેન્ટ છે, સ્ટેટમેન્ટના કારણે ઘણી બધી અનિશ્ચિતતાઓ છે. અનિશ્ચિતતાઓ તમે શેર માર્કેટમાં પણ જોઈ હશે છેલ્લા 3 દિવસથી. અને બીજી તરફ સોના ચાંદીના ભાવ જે રીતે ઉછાળા મારી રહ્યા છે. ભારત આસપાસના દેશોમાં જે સ્થિતિ છે, એ શ્રીલંકા હોય કે બાંગ્લાદેશ હોય, નેપાળ હોય, પાકિસ્તાન હોય કે અફઘાનિસ્તાન, એ પરિસ્થિતિઓ ખબર છે કે ઠીક નથી. અને પાડોશમાં ઠીક ન હોય તો બીજા પાડોશીને તેની અસર થવાની, થઈ પણ રહી છે. પણ મુદ્દાઓ ટીવી માધ્યમોમાં કંઈક અલગ છવાઈ રહ્યા છે. આઈએમએફના રિપોર્ટ આવે, આવનાર જે ક્વાર્ટર છે તેમાં મજબૂતી દર્શાવવામાં આવે અર્થતંત્રની બાબતમાં. અને બીજી તરફ રૂપિયો 91ની સપાટી પાર કરી ગયો છે. નિષ્ણાંતોનું માનવું છે કે હજુ તો ડોલર થોડો નબળો છે, બાકી રૂપિયાને 100 તરફ પ્રયાણ કરતા વાર નહીં લાગે. આ ભલે મંત્રીઓ સ્ટેટમેન્ટ આપે કે 2 રૂપિયાનો સિક્કો વાપરજો, એ કદાચ મૂર્ખામી ભર્યું સ્ટેટમેન્ટ કહી શકાય અર્થતંત્રની ભાષામાં. આવા જવાબ ન હોઈ શકે. પણ જે ભડકે ભરી રહ્યું છે વિશ્વ, ટ્રેડ વોર, વેપારનું યુદ્ધ, તેના કારણે આપણને કેટલી અસર થઈ ચૂકી છે, થવાની છે અને ક્યાં ક્યાં થવાની છે. અને જીઓપોલિટિકલ સિનારીઓમાં જે અલગ અલગ ધરીઓ બની રહી છે અથવા તો બદલી રહી છે, તેની દરેક અસર આપણી વિદેશની મુલાકાતો, વિદેશ મંત્રીની મુલાકાતો, તેના પરથી અંદાજો આવે. તો સાદી અને સરળ ભાષામાં કે દરેકને અસર કરતો મુદ્દો છે. આમ તો હેવી મુદ્દો છે, પણ આપણે બહુ હેવી વાત નહીં કરીએ, તમને સમજાય એ ભાષામાં વાત કરીશું. પૂર્વ એમ્બેસેડર ડૉક્ટર કેતન શુક્લા આપણી સાથે જોડાશે. કેતનભાઈ, સ્વાગત છે આપનું. લાંબા સમય બાદ મળી રહ્યા છીએ. નમસ્કાર. અને જ્યારે લાસ્ટમાં મળ્યા હતા ત્યારે રૂપિયો 90ની અંદર હતો, હવે 90-91 પાર થઈ ગયો છે. અને જે છે કે અત્યારે તો ડોલર થોડો નબળો છે, એટલા માટે થોડી ઘણી હજુ લાજ બચી છે. અને જે પ્રકારના સ્ટેટમેન્ટ આવે છે એમાં નથી પડવું, કેમ કે તરખીન સ્ટેટમેન્ટ છે. પણ જે આ ભડકો થઈ રહ્યો છે, ટેરિફની બાબતમાં ભારતની અસરો, સોના ચાંદીના ભાવ અત્યારની સ્થિતિ એ છે, શેર માર્કેટ તો બટ ઓબ્વિયસ એની અસર આવવાની છે. ઈરાનના સંકટ પર સૌની નજર છે. આ બધું જ જોઈએ તો ભારતને ખરેખર કેટલી અસર થઈ ચૂકી છે, જે આપણે સ્વીકારવું પડશે. અને કેટલી અસર જ્યાં સુધી અનિશ્ચિતતાનો માહોલ રહે ત્યાં સુધી થાય એની તૈયારી રાખવી પડશે. આપણે છેલ્લા ટ્રમ્પ આવ્યા ત્યારે વાત થઈ હતી અને એમના 1 મહિનામાં જે કહેવાય પુત્રના લક્ષણ પારણામાં, એટલે ટ્રમ્પના લક્ષણ તો જાન્યુઆરીમાં જ આપણને જોવા મળ્યા હતા. 1 વર્ષ પૂરું થયું છે. એમાં કહી શકાય કે આખી દુનિયામાં સૌથી વધારે કોઈને નુકસાન થયું હોય તો યુક્રેન પછી આપણે કહી શકીએ કે ભારતને થયું છે. એમાં કહી શકાય પાડાના વાંકે પખાલીને ડામ. એમણે પહેલા આપણી પર 10%, 25%, બીજા 50% ટેરિફ નાખી છે. હજુ બીજી ટેરિફની વાત કરે છે કે રશિયાનું જે ઓઇલ લેતા હશે. તે સૌથી મોટામાં મોટી ઇમ્પેક્ટ જે થઈ હોય ઇન્ડિયા પર, તો આપણે જે કહ્યું કે ડોલર વીક થયો છે, ડોલર લાસ્ટ યર 10% વીક થયો છે. એના 10% વીક થવા સાથે પણ આપણો રૂપિયો એશિયામાં સૌથી વીક કરન્સી છે. એનો અર્થ કહી શકાય કે આપણે
ડોલરના નબળા પડવા છતાં પણ ઇન્ડિયામાં રૂપિયો વીક થયો અને આપણે એમ 85 વાત કરી હતી 90 થશે. હવે 90 આપણે લોકો એવું માને છે કે 100 થઈ જશે એક વર્ષના અંત સુધીમાં. તો એક બહુ મોટી છે. એની ઇમ્પેક્ટ સૌથી વધારે બે ત્રણ વસ્તુમાં પડે. એક તો અમેરિકા એકમાત્ર આપણા 10 પાર્ટનરમાં ટ્રેડ સરપ્લસ કન્ટ્રી હતો, $72 બિલિયન. તેમાંથી આ ટેરિફને લીધે મોટા ભાગના સેક્ટર જે છે કહેવાય કે લેબર ઇન્સેન્ટિવ એ ધોવાઈ ગયા છે અને એમાં હવે એક્સપોર્ટ થવાની ચાન્સીસ બહુ ઓછા છે, કારણ કે હજુ ટ્રેડ ટોક 6ઠ્ઠા રાઉન્ડ પછી પણ કંઈ લાગતું નથી કે કોઈ ભલીવાર ઇમિડિયેટલી આવે. તો એને લીધે શેર માર્કેટમાં તમે જોશો કે છેલ્લા 15 દિવસમાં 1000 પોઈન્ટે 10 લાખ કરોડ રૂપિયા ગણે છે, તો 86,000 થી 82,000 પર આવી ગયો છે. એટલે આપણે જોવા જઈએ તો આમ 40 લાખ કરોડ. એટલે છેલ્લા એક વર્ષમાં ઇન્વેસ્ટમેન્ટમાં કોઈ ફાયદો કોઈને થયો નથી. બીજી અગત્યની વસ્તુ એ છે કે જે આપણે કહ્યું કે ચાંદી અને સોનું એ બંને અત્યારે ડોલરની આખી દુનિયામાં, અત્યારે યુરોપમાં પણ એ વાત થાય છે કે પહેલા બી આપણે વાત થઈ હતી કે ટ્રિલિયન્સ ઓફ ડોલરના બોન્ડ જાપાન, બ્રિટન, ચાઇનાએ ઓલરેડી ડમ્પ કર્યા છે. તો અમેરિકાના 10 યર્સ જે બોન્ડ હોય એની જે ઇન્ટરેસ્ટ રેટ છે વધી ગયો છે અને શોર્ટ ટર્મ બોન્ડ પણ $200 બિલિયન વેચવામાં પણ ફાંફા પડે છે. એટલે ઓવરઓલ કહી શકાય કે અમેરિકાનું જે ઇકોનોમી છે તો 4.6% અનએમ્પ્લોય રેટ છે, એ લોકોનો ઇન્ફ્લેશન રેટ છે. ત્યાં આગળ બી આપણી જેમ એ લોકોએ એમના જે સ્ટેટિસ્ટિકવાળા છે એમને સસ્પેન્ડ કરી દીધા છે. એટલે કહી શકાય કે જે ટ્રમ્પ કહે છે કે મારું ઇન્ફ્લેશન ઓછું છે, અને જે બે વસ્તુ પર એ જીત્યા હતા કે હું બધી વોર અટકાવી દઈશ 24 કલાકમાં, એ તો એમનું જે સ્ટેટમેન્ટો છે એ તો હવે લોકોએ જૂઠાણા ગણવાનું છોડી દીધું છે. કાલે 18 મિનિટ સુધી 18 જૂઠાણા બોલ્યા હતા. તો એક તો વોર અને બીજું ગ્રોસરી, એ બંને અત્યારે ટ્રમ્પનું ઓવરઓલ રેટિંગ 30%ની આજુબાજુ છે. એટલે જેને કહેવાય ને કે ઓછામાં ઓછું અમેરિકાની જ્યારથી એ લોકોના પ્રેસિડન્ટ આવ્યા તેમાં સૌથી ઓછું છે. તો આ બધાની સૌથી વધારે ઇમ્પેક્ટ પડી હોય તો ભારત ઉપર એટલા માટે પડી છે કે એક તો આપણું જે મેન્યુફેક્ચરિંગ સેક્ટર હતું એ 16માંથી 13% પર આવી ગયું છે. તો બાકી જે ચાઇના જેવા કન્ટ્રી છે અને બીજા બધા કન્ટ્રી છે, આજે ડાવોસમાં આપણે એનાની સ્પીચ જોઈ હશે, તો આખું જે વર્લ્ડ ઓર્ડર હતો આખો ધ્વસ્ત થઈ ગયો છે. વર્લ્ડ ઓર્ડર કેમ ઇમ્પોર્ટન્ટ હતો? અમેરિકાના ઘણા જ શમકલા બધે કર્યા, ઈરાનમાં, અફઘાનિસ્તાનમાં, યમનમાં, સિરિયામાં, પણ યુરોપ અને અમેરિકાનું જે નાટો એલાયન્સ હતું એની એક બહુ મોટી ઇમ્પેક્ટ હતી કે ડેમોક્રેસીવાળા કન્ટ્રીને એનો બહુ મોટો ફાયદો હતો અને બાઇડેને ફરી ડેમોક્રેટિક એલાયન્સ કરીને આખું બધું ક્વાડ ને બધું નાટો પુનર્જીવિત કર્યું હતું. હવે જે એમનું ડિસેમ્બરમાં પેપર આવ્યું છે એમાં એ લોકોએ સ્ફિયર ઓફ ઇન્ફ્લુઅન્સ લખ્યું છે કે અમેરિકા વેસ્ટર્ન સ્ફિયર ઓફ ઇન્ફ્લુઅન્સ અને ચાઇના એશિયા. એટલે એશિયાના જે કન્ટ્રી છે, જાપાન, આપણા ક્વાડના જ કહી શકાય, ઓસ્ટ્રેલિયા, એશિયા એ સાઉથ ઇસ્ટ એશિયા. તો અમેરિકા આ રીતનું, ટ્રમ્પને 4 દિવસ પહેલા સીરીને કહ્યું કે હુ કેન સ્ટોપ યુ? તો કે માય મોરાલિટી એન્ડ માય માઇન્ડ. હવે એમનામાં મોરાલિટી પણ નથી ને માઇન્ડ પણ નથી, એટલે એમને કોણ રોકી શકે? બીજી એક વસ્તુ એ છે કે હી ડઝન્ટ રિમેમ્બર પાસ્ટ એન્ડ હી ડઝન્ટ થિંક અબાઉટ ફ્યુચર. એટલે જે માણસ એની આખી જે ટીમ છે, પહેલી ટીમ એમના ગ્રીનલેન્ડનો આઈડિયા પહેલી ટર્મમાં પણ આવ્યો હતો, પણ એમાં એક ટીમ હતી, એમાં જે કહેવાય કે બહુ જ અનુભવી અને થોડા સ્ટ્રોંગ હતા. આ ટીમમાં એક પણ માણસ એવો નથી કે જે એમને કહી શકે. અને એમનો જે સૌથી મોટો સલાહકાર છે મિલર, એ જ એક નિયો નાઝી ટાઈપનો, એકદમ જેને કહી શકાય એમની જેમ જ નાર્સિસ્ટ. એટલે ટ્રમ્પની આ ટીમમાં જે માર્કો રૂબિયો એક સૌથી વધારે અનુભવી હતો, એ પણ બધા આપણે તમે આ હેરી પોટર વાંચી હશે કે કિસિંગ ધ રિંગ, એટલે દરેક જણ એની આગળ ઝૂકી ગયા છે, કોઈ બોલવા તૈયાર નથી. એટલે એવી પરિસ્થિતિમાં જે કહેવાય કે અંધેર નગરી અને મૂર્ખાના હાથમાં તલવાર આપી હોય વાંદરાના હાથમાં, તો શું થાય એ પરિસ્થિતિ અત્યારે છે. એટલે ભારત માટે બહુ અગત્યનું છે. આપણે વેનેઝુએલાનું કહ્યું તો વેનેઝુએલા અત્યારે એને આપણે ખાલી થોડું જ જોઈએ તો મદુરોને જે એમણે ઉઠાયા, તો વેનેઝુએલાનો જે ઓઇલ છે એ ભંડાર સાઉદી અરેબિયા, ઈરાન અને બીજા કોઈ પણ કન્ટ્રી કરતાં વધારે છે. એટલે દુનિયાનો સૌથી મોટો ઓઇલ ભંડાર છે તે વેનેઝુએલામાં છે, 366 બિલિયન. પછી 267 સાઉદી અરેબિયા, 160 ઈરાન. પણ પ્રોબ્લેમ એ છે કે ટ્રમ્પને આપણે જે કહ્યું, ટ્રમ્પે એક સરસ સ્ટેટમેન્ટ આપ્યું, તમે એની થોડું મેન્શન કર્યું છે કે એમ એન્ટાઇટલ ફોર ધ પીસ પ્રાઇસ એન્ડ સમ સોર્ટ ઓફ કોન્સોલેશન પ્રાઇસ નોર્વે શુડ હેવ ગિવન હિમ, કે મેં 8 યુદ્ધ રોક્યા. હવે લોકોને એવું લાગતું હતું કે મસેદો એમને નોબેલ પ્રાઇઝ આપી દેશે તો ટ્રમ્પ કદાચ થોડા ખુશ થશે, પણ એમણે એક નાની બેગ આપી અને પાછા મોકલી દીધા. એટલે કે વેનેઝુએલામાં જે મદુરોનું રાજ્ય હતું એ ચાલુ રહેશે. અને જે એમની રોડ્રિગસ છે એ રેઝર શાર્પ,
ખૂબ જ ઇન્ટેલિજન્ટ બૈરી છે અને એ જે કહી શકાય કે ખૂબ જ ઘડાયેલી છે, એટલી સ્ટ્રોંગ માઇન્ડેડ છે કે એમને એકવાર ચાવેઝે રશિયાથી કહ્યું પાછી મોકલી દીધી કે તમે તમારી જાતે તમારા પ્લેનમાં જાઓ. તો એ જે કહી શકાય કે એમને લોકો ડેન ઝિયાઓ પિંગ કહે છે વેનેઝુએલાના, એટલે જે રાજ્ય છે એ લોકો જ કરશે. હવે એમાં જે વ્યવસ્થા થઈ છે એ પણ તમને જાણીને બહુ આશ્ચર્ય થશે કે જે પૈસા આવશે કુવૈતની એક બેંકમાં જમા થશે. ઓલરેડી આવવાના શરૂ થઈ ગયા છે, એટલે એ પૈસા અમેરિકાની ટ્રેઝરીમાં નહીં જાય. એટલે વેનેઝુએલામાં મને લાગે છે કે પરિસ્થિતિ આવી રહેશે, પણ કંઈ ઉથલ પાથલ થશે નહીં. ચાઇનાનો બહુ મોટો 1 મિલિયન બેરલ પર ડે હતું, રશિયા ઈરાનમાંથી એમને મળી જશે. પણ જે એમણે ટ્રમ્પે મિટિંગ કરી એક્ઝોન સેવરોન ને એની, એક્ઝોને કહ્યું કે અહીંયા ઇન્વેસ્ટ કરવા જેવું છે નહીં, અમે નહીં કરીએ. સેવરોનના 20% છે, એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે નહીં. એટલે વેનેઝુએલાનું હમણાં હાલ પૂરતું શાંત પડી જશે. પણ હવે એક માર્ક ટ્વેને બહુ સારી વસ્તુ કહી હતી કે અમેરિકાવાળા વોર કેમ કરે છે. તેણે એમ કહ્યું કે વોર ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર અમેરિકા, સો અમેરિકન પ્રેસિડેન્ટ વિલ નો ધ જોગ્રાફી ઓફ ધ વર્લ્ડ. એટલે ટ્રમ્પને હવે ગ્રીનલેન્ડ પર એમની નજર પડી. ગ્રીનલેન્ડનું એવું હતું કે પહેલા અમેરિકાના પ્રેસિડેન્ટે બી વિશ્વયુદ્ધ પછી $100 મિલિયન ખરીદવાની વાત કરી હતી, અને પહેલા વર્જિનિયા આઇલેન્ડ ડેનમાર્કે અમેરિકાને વેચી દીધો હતો, ઝાર એલેક્ઝાન્ડરે અલાસ્કા આપ્યું હતું. પણ ગ્રીનલેન્ડ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી એમાં જે રેર અર્થ મેટલ છે એ તો અગત્યનું છે, લોંગ ટર્મમાં મેં જે કહું આર્કટિક રૂટ. હવે ટ્રમ્પ જે કહે છે કે હું આવીશ તો આમાં શાંતિ થશે, અમારે જરૂરી છે, પણ 1951 પછી એમના 20ના બેઝ કેમ્પ છે, એમાં એમણે કોઈ કેમ્પ વધાર્યા નતા. ત્યાં આગળ જહાજો છે આર્કટિકમાં, રશિયાના થોડા છે, ચાઇનાના છે, પણ ઓવરઓલ ડેનમાર્ક અને યુરોપિયન યુનિયને એમને કહ્યું કે તમારે જેટલા બેઝ બનાવવા હોય, જેટલા સૈનિકો રાખવાની છૂટ છે. પણ ટ્રમ્પના મગજમાં ગ્રીનલેન્ડ હવે ઘૂસી ગયું છે, એટલે શું કરશે એ કહી ના શકાય. નહીં, એક મિનિટ કેતનભાઈ, 26 જાન્યુઆરી નજીક આવી રહી છે. એક અચાનકથી એક રાષ્ટ્રપતિ ગણતરીની કલાકોની મુલાકાત માટે અચાનક ભારત આવે છે, અને ગુજરાતમાં પણ ઘણા બધા, ગુજરાતને લઈને પણ ઘણા બધા કરારો બધી વાતો થાય છે. એક તરફ યુરોપિયન કન્ટ્રીઝ છે, આજે ગઈકાલનો જે ઝંડાવાળો ફોટો આવ્યો એટલે યુરોપિયન દેશોમાં અલગ મેસેજ ગયો. ભારત જે સ્થિતિમાં છે કે આપણે રશિયા સાથે તો સંબંધ બગાડવા નથી, ચાઇના સાથે બગડેલું છે, પણ હાલની સ્થિતિ એ યથાસ્થિતિમાં છે. બીજી તરફ અમેરિકા છે અને ઓઇલ છે. તો આ પરિસ્થિતિમાં આમ તો સરકારે કહ્યું હતું કે વિશ્વમાં જ્યારે ઓઇલની પ્રાઇસીસમાં અપ એન્ડ ડાઉન થાય તો અહીંના દેશના નાગરિકોને લાભ મળવો જોઈએ, જે મળી રહ્યો નથી. એકને એક ભાવ ચોટેલો છે, ઈરાન સળગી રહ્યું છે. તમે વેનેઝુએલાની જે પરિસ્થિતિની વાત કરી, તો અહીંની જનતાને રાહત માટે અપેક્ષા રાખવી કે નહીં, અથવા તો આજે 95 પર જે ભાવ અટકેલો છે, 95-100 વચ્ચે, રૂપિયાની જેમ પછી એ પણ થોડો આગળ વિકાસ કરશે જો આ પરિસ્થિતિઓ સુધરી નહીં? મને લાગે છે કે બંને તાલમાં તાલ મિલાવીને સાથે જશે, કારણ કે ઈરાનનું ઓઇલ ખરીદવાનું આપણે બંધ કર્યું. એમાં એક બહુ મોટી નુકસાન થયું છે ચાબાર પોર્ટ, જ્યાં આપણે $450 મિલિયન ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. અને એ જે પોર્ટ હતું એ આપણે માટે બહુ ઇમ્પોર્ટન્ટ હતું, કારણ કે અફઘાનિસ્તાન અને સેન્ટ્રલ એશિયા માટે જે આપણે માલ મોકલતા હતા, એ માલ મોકલવાનો એક સારો રસ્તો હતો. અને જે ગોદાર પોર્ટ હતું, હવે ચાઇનાની એક પોલિસી છે, આપણે હમણાં જ ડિસ્કસ કરીશું, પણ ચાઇનાની પોલિસી સ્ટ્રિંગ ઓફ પર્લ્સ, કે ભારતની આજુબાજુના જેટલા બંદરો હોય એના પર એમનો કબજો હોવો જોઈએ. ચિત્તાગોંગ શ્રીલંકામાં, અંબરટોટા માલદીવ, ગ્વાદાર અને છાબાર, એટલે આખું સ્ટ્રિંગ ઓફ પર્લ્સ છે, આ પૂરું થઈ જાય છે. એટલે જે કહેવાય કે ચાઇનાની જે લોંગ ટર્મ, ચાઇના હંમેશા 20-25, એટલે છાબાર આપણે માટે ઇમ્પોર્ટન્ટ. આ એક મોટું છે. બીજું ઈરાન આપણે ટ્રેડ સરપ્લસ હતી. એક મિનિટ કેતન સર, ચાબારની વાત આવી કેમ કે જ્યારે વિપક્ષે એક વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો કે આપણે તો ચાબારની સ્થિતિ છોડી દીધી છે, અને વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા આવે છે રણધીર જયસ્વાલની રાત્રે જ કે ના, આ એ પ્રોપેગેન્ડા છે, ખોટી વાત છે. અને બીજી વાત એ કે ચાબારની કમ્પેરિઝનમાં, ચાબારની બાબતમાં આપણે ત્રીજા પક્ષની જે મધ્યસ્થતા કે ત્રીજા પક્ષની કોઈ વાત છે જ નહીં, એવું ખુદ વડાપ્રધાન ભૂતકાળમાં કહી ચૂક્યા હતા. તો ચાબારનું સ્ટેટસ અત્યારે છે શું, અથવા તો ચાબારમાં જે આપણી ટોક ચાલી રહી છે અમેરિકા સાથે, ચાબાર આટલું આપણા માટે રણનીતિક રીતે મહત્વનું છે, તો એ પેચ ફસાયેલો છે અથવા તો એ પેચ વાતચીતથી નીકળી જશે? નહીં નીકળે, કારણ કે 14 એપ્રિલ સુધી હતું, સ્ટેટમેન્ટ કોન્ટ્રાડિક્ટરી આવી રહ્યા છે. અને ટ્રમ્પ એમાં કોઈ છૂટ આપે, બાઇડને છૂટ આપી હતી. ટ્રમ્પ આજના દિવસમાં કોઈ છૂટ આપે એવી કોઈ દૂર દૂર સુધીની શક્યતા નથી.
અચ્છા. કારણ કે ઈરાન સાથે જે એમણે જે સ્ટેટમેન્ટ કર્યા છે પણ એમાં એ ગભરાયેલા લાગે છે. એટલે એ કે ટ્રમ્પનું એક અમેરિકામાં નામ છે ટાકો, હમ ટ્રમ્પ ઓલવેઝ ચિકન આઉટ. હમ એટલે એમણે ઈરાનમાં જે 3,000 માણસો મરી ગયા પહેલા કહ્યું હતું કે કોઈ એક માણસ મરી જશે તો પણ હું એમને અમારો ટેકો છે, અમે એના માટે પગલાં લઈશું. પણ 2 દિવસ પહેલા એમણે એમ કહ્યું કે 800 જણને ફાંસી આપવાની રોકી એટલે હું ખોમેનીથી ખુશ છું. હમ એટલે એનું એવું છે કે મોગા એનું ક્યારેય ખુશ થાય છે, ક્યારેય દુઃખી થાય છે. એટલે ટ્રમ્પ એક એવો વ્યક્તિ છે કે જેમની દુશ્મની ખરાબ છે, મિત્રતા એનાથી વધારે ખરાબ છે. અચ્છા. એટલે ઈરાનમાં પ્રોબ્લેમ એ છે કે અત્યારે હવે ઈરાનમાં મને નથી લાગતું ટ્રમ્પ કોઈ બહુ મોટું ચમકલું કરે. એ શું કરશે એનું કોઈ ના કહી શકે, ભવિષ્યવાણી કરવી ઇમ્પોસિબલ છે. પણ એવું લાગે છે કે ઈરાન, એટલે આપણે માટે અત્યારે ઇમિડિયેટલી કોઈ રાહત મળે ટ્રમ્પ તરફથી એવી આશા રાખવી એ ખોટી વસ્તુ છે. અને ઓઇલનું જે આપણે કહ્યું ને, એ આખું જે 6-8 વર્ષથી કોકડું ગૂંચાયું છે તેમાં એવું છે કે આપણને ઓઇલ સસ્તું મળ્યું હતું. એક જમાનામાં $20 મળ્યું હતું, ચાઇનાએ પણ લીધું હતું. આપણે બાંગ્લાદેશને ₹51 આપીએ છીએ. એટલે હવે આમાં તેલ મોંઘું છે કે એમની પરિસ્થિતિ કફોડી છે એવું નથી. નહીં, કેમ કે આમ તેલ સામાન્ય વર્ગને સામાન્ય વર્ગને એક સામાન્ય સવાલ થાય ને કે જ્યારે ડીરેગ્યુલેટ કરે છે સરકાર આપણી ઓઇલ બોન્ડ્સને બધું છે, જ્યારે 15 વખત જ્યારે સેન્ટ્રલ ડ્યુટી વધારી, એક્સાઇઝ વધારી અને આપણે મહેનત અમે જે કંઈ પણ ભાવ ભર્યા હશે, મતલબ કે કોરોનાથી માંડીને 1.5 વર્ષ સુધી, પણ એ જ ઓઇલ આપણે પ્રોસેસ કરીને બાંગ્લાદેશને આટલા સસ્તા ભાવે આપીએ છીએ. હવે 140 કરોડનો દેશ છે, આટલું મોટું માર્કેટ છે વર્લ્ડ માટે, તમામ કન્ટ્રીઓ માટે, અને એ દેશનો નાગરિક પણ રાહતની આશા રાખે છે કે જ્યારે વૈશ્વિક સ્તરે બધું ઠીકઠાક હોય, સસ્તું મળી રહ્યું હોય. તો હું એ કહું છું એ રાહત મળી નથી હજુ સુધી. તો હવે તો શક્યતાઓ બહુ ઓછી દેખાઈ રહી છે અનિશ્ચિતતાઓને જોતા, જે રીતે સળગી રહ્યું છે. એમાં 2 વસ્તુ છે કે એક તો આ બહુ મોટી ઇન્કમ હતી. હા. જે ઓઇલ આવ્યું રશિયાથી એ એક્સપોર્ટ થઈ ગયું. એનો જે પ્રોફિટ થાય રિફાઇન કર્યા પછી, એટલે અમેરિકાએ ટ્રમ્પે કહ્યું છે કે એમાં લોકોને કોઈ ફાયદો નથી થયો. એટલે જે ઓઇલ થયું એનો જે ફાયદો હતો એ તો થયો નથી. ટેક્સીસ એના લીધે જે ઓઇલ બોન્ડ હતા એ બહુ ઓછા પૈસાના ઈરાનના હતા. એ પાછા આપવા માટે તો કોઈક 1 મહિના 2 મહિનાનો જે ઇન્કમ હતી એમાં અપાઈ શકે, પણ આ હજુ ભર્યા નથી અને ઇન્ટરેસ્ટ ભરીએ છે. એટલે હવે અત્યારની જે આર્થિક પરિસ્થિતિ છે એમાં જીએસટીની ઇન્કમ, આપણું ઓવરઓલ એક્સપોર્ટ ઘટી રહ્યો છે, ઇમ્પોર્ટ વધી રહ્યો છે. આપણે જોયું હશે કે ઓક્ટોબર મહિનામાં $42 બિલિયન ટ્રેડ ડેફિસિટ છે, જ્યારે ચાઇનાની એક વર્ષમાં 1.2 ટ્રિલિયનની ટ્રેડ પોઝિટિવ છે. એટલે એ પરિસ્થિતિમાં રાહતની આશા રાખવી મને બજેટમાં મુશ્કેલ લાગે છે. કારણ કે ઇન્કમના સોર્સથી આપણું ડીવુડ 2 લાખ કરોડની ઉપર જતું રહ્યું છે. એનું ઇન્ટરેસ્ટ પણ ભરવું પડશે ને. એટલે ઓવરઓલ ઇકોનોમીની જે હાલત છે એ પ્રમાણે જોતા પેટ્રોલના ભાવમાં આપણને લોકોને રાહત મળે. કારણ કે હવે રાહત મળતો બીજા 2 કારણ હતા કે રશિયા આપણને સસ્તું આપતું હતું, જે રાહત ના મળી. પણ હવે રશિયાનું ઓઇલ લેવાનું પણ કદાચ બંધ થઈ જશે. ઈરાન પણ આપણને ઓઇલ આપતું હતું, એ પણ કદાચ બંધ થઈ જશે. એટલે ઓઇલના ભાવ જો વધશે તેની સાથે આમાં ભાવ ના વધારે, કદાચ 95 રહે તો સારું, 100 થાય તો આશ્ચર્ય ના થવું જોઈએ. તો બજેટ પણ હમણાં આવી રહ્યું છે, પણ એ પહેલાં તમે વાત કરીને કે જે રાહતની વાત હતી, એ બજેટ પહેલાં ઘણા બધા પરિબળો છે. તમે જે વેપાર ખાતની વાત કરી, સરકારે હમણાં 10% જીએસટીમાં થોડી રાહત પણ આપી, સ્લેબિસ ચેન્જ કર્યા અને ઘણું બધું કર્યું. મતલબ કે ત્યાં સુધી બધું વાહવાહી હતી, ત્યાં સુધીમાં લોકોએ ટેક્સ ભર્યો અને રાષ્ટ્રના વિકાસમાં ઘણા બધા કામો થતા પણ હોય છે, થવા પણ જોઈએ. પણ આ પરિસ્થિતિમાં આ અનિશ્ચિતતાના કારણે જે ચાંદીનું ખાસ સ્પેસિફિક, કેમ કે ચાંદી જે રીતે અત્યારે જે સ્થિતિ હશે, રોકાણકારોથી માંડી જે જરૂરી જે લોકોને ખરીદી કરવી છે તેના માટે પણ એક પ્રશ્ન થઈ ગયો છે કે આ થોડું ગેમ્બલિંગ જેવું થઈ ગયું. એમ છેલ્લા લાંબા સમયથી એ પરિસ્થિતિઓ છે કે આમાં નક્કી નહીં, એ વિશ્વાસ નથી, એમ એ સેન્ટિમેન્ટ નથી કે ક્યારે કેટલો કડાકો આવશે, શું કડાકો આવશે. આ બધી પરિસ્થિતિઓ થાળે પડતા માનો છો કે સમય લાગશે? ચોક્કસ. કારણ આમાં એક વોરન બફેટ એક વર્ષથી કહે છે કેશ ઇઝ ધ કિંગ. તમને ચાંદીમાં યાદ હશે કે 30 વર્ષ પહેલા એક હન્ટ બ્રધર હતા, બહુ મોટું આવી રીતનું થયું હતું. ચાંદીના ભાવ 50% ઘટી ગયા હતા. સોનાના ભાવ રહેશે કારણ કે અત્યારે મોટાભાગના દેશ ડોલરની બહાર નીકળી રહ્યા છે. ચાઇના ખરીદી રહ્યું છે, રિઝર્વ બેન્કે પણ ખરીદ્યું છે. પણ રિઝર્વ બેન્કના ખરીદ્યા પછી એમાં રિઝર્વ બેન્કમાં પ્રોબ્લેમ એ છે કે આપણે રૂપિયાને બચાવવા જઈએ એના માટે જેટલા પૈસા વપરાય એ પૈસાનું કોઈ ઇન્વેસ્ટમેન્ટ એનો કોઈ ફાયદો ન હોય. એટલે તમારે કરન્સી સ્ટ્રોંગ કરવી હોય, તમારે એક્સપોર્ટ વધારવો પડે, ડાયવર્સિફિકેશન કરવું પડે. અને જે નાના ઉદ્યોગ અને મીડિયમ ઉદ્યોગ છે, જેવી રીતે ચાઇનાએ ડાયવર્સિફિકેશન 70 પછી કર્યું, ટ્રમ્પે પહેલી વાર એમની પર નાખ્યું હતું. કેનેડાએ હમણાં
બહુ મોટો કોન્ટ્રાક્ટ કર્યો ચાઇના જઈને કે 40,000 ગાડીઓ આવશે, અને એમનું જે એ જ રીતે બ્રાઝિલ કે સોયાબીન છે, આર્જેન્ટિના છે, યુરોપિયન યુનિયન. તો આમાં એક વસ્તુ એ છે કે આપણે ડાયવર્સિફિકેશન જે ટ્રેડ છે અને એક્સપોર્ટના જે ઈરાનમાં પ્રોબ્લેમ છે, અમેરિકામાં પ્રોબ્લેમ છે, એ માટેના કોઈ કોન્ક્રીટ પગલાં લેવા પડશે. કારણ કે આજે આખું જે છે આખી ઇકોસિસ્ટમ ચેન્જ થઈ રહી છે. એક ધુરી હતી અમેરિકા, બીજી ધુરી આપણે કહેતા હતા રશિયા, પણ રશિયા હવે ચાઇનાનું સબોર્ડિનેટ પાવર છે, કારણ કે એ ત્યાંને ત્યાં જ અટકેલા છે. કોપ્રિયાન્સ અને છેલ્લા 15 દિવસમાં પોક્સોને પાછું લઈ લીધું છે. રોજ એક મહિનાના એમના 30,000 સોલ્જર મરી રહ્યા છે. એટલે રશિયાની પરિસ્થિતિ ઇકોનોમી કફોડી છે, રિફાઇનરી પર એટેક છે, એમના જે બ્લેક ઓઇલના જે ટેન્કર છે એના પર એટેક થઈ રહ્યા છે. તો એમાં રશિયા ઇમ્પોર્ટન્ટ છે, પણ હવે આપણી પરિસ્થિતિ એ છે કે રશિયા ઉપર ઓવર રિલાયન્સ રાખી ના શકાય, કારણ કે રશિયા ટોટલ ચાઇનાની ઇન્ફ્લુઅન્સમાં રહેશે. નો બાઉન્ડ ટ્રીટી છે. આપણે જોયું હશે કે ઓપરેશન સિંદૂરમાં પણ રશિયાએ કોઈ સ્ટેટમેન્ટ નહોતું આપ્યું, અને પાકિસ્તાન જોડે 22,000 કરોડનો કોન્ટ્રાક્ટ પણ કર્યો છે. તો આ પરિસ્થિતિમાં અમેરિકા હવે કોઈને માટે વિશ્વાસપાત્ર દુનિયામાં નથી રહ્યું. ઇવન અમેરિકાના લોકોને વિશ્વાસ નથી રહ્યો. તો એ પરિસ્થિતિમાં આપણી પાસે બે એક આઉટકમ છે. એક તો સેલ્ફ રિલાયન્સ. હવે આત્મનિર્ભરની આપણે વાતો વર્ષોથી કરીએ છીએ, પણ એ ડિફેન્સમાં આત્મનિર્ભર થવું પડશે, અને એક્સપોર્ટમાં ઓલ્ટરનેટિવ જે કહેવાય કે શોધવા પડશે. એમાં યુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જે કહ્યું કે યુના જે વાન્ડરલેઇન છે એ આવે છે, તો એ ચીફગેસ્ટ તરીકે આવે છે. એટલે એવું લાગે છે કે યુરોપિયન યુનિયને હમણાં મર્કોસુર સાથે બહુ મોટો કોન્ટ્રાક્ટ કર્યો. મર્કોસુર એટલે કે બ્રાઝિલ, પારાગ્વે, ઉરુગ્વે અને આર્જેન્ટિના. તો ઇન્ડિયા સાથે કોન્ટ્રાક્ટ થવાના ચાન્સીસ સારા છે. એટલે આ પરિસ્થિતિ એવી છે કે જે આમાં આપણને જો સારી રીતે નેગોશિએટ કરશે તો સારી એવી ટ્રીટી મળશે. અને આ જે ટ્રાન્ઝિશન છે એ જે કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર કહ્યું, મેં પણ પહેલા ઘણી વાર ટોકમાં કહ્યું છે કે આમાં હવે કોઈ ઇલ્યુઝન રાખવાની જરૂર ન હોય, અને નોસ્ટાલ્જિયા કે પહેલા શું સંબંધ હતા, પહેલા શું નતા. એટલે આમાં જે સિમ્બોલિઝમ છે એમાંથી આપણે બહાર નીકળીને યુરોપ સાથે સંબંધો સુધારવા પડશે, કારણ કે ત્રીજી ધુરી યુરોપની બનશે. અત્યારે ભલે ગમે પરિસ્થિતિ લાગતી હોય, પણ યુરોપ એક ઇકોનોમી સ્ટ્રોંગ છે. બીજી વસ્તુ એ છે કે ટ્રમ્પે જે 10% જે કન્ટ્રી પર નાખી, તો હવે બધું એમની ગુરુવારે મીટિંગ છે, એ લોકો સામે ટ્રમ્પને મને લાગશે સેન્ચોરશે નહીં, પણ કહેશે તો ખરા જ કે અમે આ ડ્યુટી એટલે લોકો નાખી શકે. અને એમાં મોટા ભાગે ટેક કંપનીને થાય. પણ અગત્યની વસ્તુ એ છે કે લોકોને એમ લાગે છે કે યુરોપ વીક છે, પણ આપણે જોયું હશે કે જગુઆર, મિરાજ, પછી ગ્રિફેન સ્વીડનના, તો આ બધા જ પ્લેન યુરોપ બનાવે છે. આપણે જે અર્જુન ટેન્ક હતું એનું એન્જિન MBT ફ્રેડરિક્સ ઓપન આર્મામેન્ટ ઇન્ડસ્ટ્રી સ્ટ્રોંગ છે, પણ એ લોકોએ આખું ડિફેન્સ આઉટસોર્સ કરી નાખ્યું હતું અમેરિકાને. એટલે એમને હતું કે અમેરિકા પૈસા ખર્ચે છે, એમણે ઇકોનોમી સુધારી, $ટ્રિલિયન્સ રસ્તા બનાવ્યા, લોકોને એજ્યુકેશન ફ્રી આપ્યું, રેફ્યુજ નહીં રાખ્યા. પણ હવે આવતા 5 વર્ષમાં એમની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી સ્ટ્રોંગ થશે, તો એમાં આપણને બે ફાયદા થઈ શકે. એક તો રાફેલ, આપણે એક મુશ્કેલી શું છે કે ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી કે જે કરવી જોઈએ એ આપણે ડિફેન્સમાં 30 વર્ષથી છે, તો મોટા ભાગના કોન્ટ્રાક્ટમાં ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી થઈ નથી. દાખલા તરીકે રાફેલ છે, એમાં 30% TOT થઈ હોત તો અત્યારે HAL 30 થી 40 વિમાન બનાવ્યા હોત. આને ડિસ્કસ કરવાની જરૂર નથી, પણ તો HAL એવી કંપની છે જેણે જગુઆર, રાફેલ નથી બનાવ્યા, પણ સુખોઈ, મિરાજ, MiG-21, 29 બધા પ્લેન બનાવ્યા છે, અને બહુ સક્સેસફુલી બનાવ્યા છે. એટલે એક તો આત્મનિર્ભરતા બહુ અગત્યની વસ્તુ છે, અને બીજું એક્સપોર્ટ ડાયવર્સિફિકેશન. બહુ સારી વાત કરી. પરિસ્થિતિ ગંભીર રહેશે. આપણે યુરોપિયન યુનિયન સાથે સારા સંબંધ રાખવા પડશે. મારું એવું માનવું છે કે 10 વર્ષ પછી કદાચ રશિયા પણ યુરોપિયન પાસે જોડાય, કારણ કે સાઇબેરિયા પર છે. તમે જે વાત કરી રહ્યા છો, આમ તો બાબા વેંગાની ભવિષ્યવાણીઓ ઘણી બધી છે, પણ અત્યારની પરિસ્થિતિમાં તમે એક આજે ઓવરઓલ એક કન્ક્લુઝન કરીએ કે ટ્રમ્પની જેટલી દુશ્મની ખરાબ, એના કરતાં વધારે મિત્રતા ખરાબ સાબિત થઈ રહી છે. અને અનિશ્ચિતતાઓ વચ્ચે કદાચ આપણે એ જ અપેક્ષા રાખીએ કે આપણે કઈ પરિસ્થિતિમાં છીએ, અને જે નવો જે ઓર્ડર બની રહ્યો છે તેમાં એકબીજાની જરૂરિયાતો, ટેકનોલોજી ટ્રાન્સફર, અને તેનાથી કેમ કે જનતા દેશની, કોઈ પણ ભારતની હોય કે અન્ય દેશની, એને એક નિશ્ચિતતાવાળો માહોલ મળે, અનિશ્ચિતતાવાળો નહીં, કેમ કે તેને પણ અસર કરશે અને દેશની ઇકોનોમી પણ અસર કરશે. અપેક્ષા એ જ રાખીએ આપ ઠંડુ પડે, અને જ્યાં સુધી ટ્રમ્પના નિવેદનો છે એ તો દરરોજ સવારે કે મોડી રાત્રે એ સાંભળતા જ હોઈએ છીએ. લેટ્સ સી કે યુરોપની બાબતમાં હવે, અથવા તો ટેરિફની બાબતમાં
આવનાર નિવેદન શું હશે. ધન્યવાદ કેતનભાઈ. મળતા રહીશું, એપિસોડ્સ કરતા રહીશું, પણ નમસ્કાર. વૈશ્વિક સ્તરે શુભરાત્રી. ભડકો છે અને તેની ભારત પર અસર થઈ રહી છે, થવાની છે, એ વાત નકારી ન શકાય, પણ કેટલી ઓછી થશે અથવા તો આપણી તૈયારી શું એ કદાચ આપણું વિઝન અને લીડરશિપ નક્કી કરશે. નમસ્કાર.